ચોક બજાર પોલીસ પથકની હદમાં થયેલા ડબલ મર્ડરના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ દાહોદ ખાતેથી ઝડપી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ચોક બજાર પોલીસ પથકની હદમાં કોઝવે પાસે ફૂલવાડી ભરીમાતા રોડ તાપી નદીના કિનારે પાડા પરથી તથા તાપી નદીના તટ પાસેથી મહિલા સહિત બેની લાશ મળી હતા. તપાસ કરતા મૃતક કૌશિક રાવત અને તેની પત્ની કલ્પના રાવતની હોવાનું બહાર આવ્યું હતું. જે મામલે મૃતક કૌશિક રાવતભાઈ અલ્કેશ રાવતે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હત્યા કરી ભાગે છૂટેલા હત્યારા અક્ષય દિનેશ કટારાને દાહોદ બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે અક્ષયની પત્ની સાથે કૌશિક રાવતને આડા સંબંધ હોય, જેની જાણ અક્ષય કટારાને કૌશિકની પત્ની કલ્પનાને થયા બાદ કૌશિક રાવતે તેની પત્ની કલ્પના રાવતની હત્યા કરી લાશ તાપી નદીના પાડા પર અવાવરૂ જગ્યાએ નાખવા જતા અક્ષય કટારાએ કૌશિક રાવતને પથ્થરથી માથા પર ઈજા કરી ગળે ટૂંપો આપી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. 28/5/23ના રોજ રાત્રિના 9:30 વાગે તાપી નદીના પટ ઉપર એક મહિલાની લાશ મળે છે. જે અનુસંધાને તપાસ કરતાં અડધો એક કલાક પછી એક બીજા પુરુષની પણ લાશ મળે છે. જેની તપાસ કરતાં જાણવા મળે છે કે કૌશિકભાઈની લાશ છે. આ બનાવવાના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ચોક બજારની બંને ટીમો તપાસમાં લાગતા એક અક્ષય નામના આરોપીની ભાળ મળે છે કે આને 2 હત્યાઓ કરેલી એવું જાણવા મળે છે. પતિ પત્નીની બંનેની હત્યાની આરોપી કૌશિક જે દાહોદનો રહેવાસી છે. હત્યાનું કારણ એવું છે કે આરોપીના પત્ની સાથે કૌશિકના આડા સંબંધો હતા. જે આડા સંબંધોની જાણ કલ્પનાબેનને થઈ જતાં કલ્પનાબેનનું એના પતિ કૌશિકે ગળું દબાવી હત્યા કરી લાશનું ડિસ્પોઝલ કરવા માટે તાપી નદીના ઓવારા પર જઈ લાશનું ડિસ્પોઝલ કરતાં આરોપી અક્ષય અને કૌશિકભાઈ બંને વચ્ચે ઝઘડો થાય છે. આ ઝઘડામાં અક્ષય આરોપી જે હાલનો આરોપી છે એ કૌશિકની પણ હત્યા કરી નાખે છે. એમ કરતાં પતિ પત્ની બેની હત્યા પ્રેમ પ્રકરણમાં બનવા પામેલ છે. બંને એક જ દાહોદ બાજુના વતની છે અને મિત્રો હતા અને એક જ જગ્યાએ મજૂરી કામ કરે છે. બંને પાડોશી હતા. આરોપીની ધરપકડ દાહોદ ભાગી ગયેલ હતો અને તાત્કાલિક એનું વેરાવળ મળતા ત્યાંથી પકડી લાવ્યા છીએ. બંને સાથે જ રહેતા હતા. અક્ષય અને એની પત્ની મીના, કૌશિક અને કલ્પના એ બંને લોકો સાથે જ રહેતા હતા. આ અગાઉ 8-1 મહિનાથી આ એકબીજાના પર શંકા કરતા રહેતા હતા. આ બાબતે અગાઉ પણ ઝઘડા થઈ ચૂકેલા છે. પરંતુ જે દિવસે આ મજૂરી કામ જાય છે અને મજૂરી કામ કરીને આવે છે તો આ બંને જણા ઘરે મળતા નથી, એટલે શંકા વધારે દૃઢ થાય છે. અને આ થયા પછી આરોપી અક્ષય ભાગી જાય છે. એટલે પોલીસને પૂરેપૂરી શંકા થાય આ જ આરોપી છે અને આરોપીને લાવી અને સઘન પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરેલી છે. પ્રથમ હત્યા કલ્પનાની હત્યા એના પતિ કૌશિકે કરી છે. કૌશિકે હત્યા કર્યા પછી રિક્ષામાં બોડી નાખી અને તાપી નદીના ઓવરા પર એનું ડિસ્પોઝલ કરવા જતા હતા. એ ટાઈમે અક્ષય પણ એમની સાથે હતો અને એ બાબતે બંને જણને અક્ષયને ખબર પડી કે કલ્પનાની હત્યા કૌશિકે કરી નાખી છે. એ બાબતે બંનેને ઝઘડો થયો અને ઝઘડા અનુસંધાને અક્ષયે કૌશિકનું પણ ઢીમ ઢાળી દીધું છે. હાલ તો ચોક બજાર પોલીસ પથકમાં નોંધાયેલા ડબલ મર્ડરના ગુનાનો કેસ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢી હત્યારાને ઝડપી પાડી તેનો કબજો ચોક બજાર પોલીસના સોપાન તજવીજ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા.